સંકલનની અંદર જીએસએફસી ખાતે દશરથ ગામ અને એના આજુબાજુના જે 88 જેટલા કામદારો છે એ કામદારોને જીએસએફસી દ્વારા પગાર ચૂકવવામાં નથી આવતો। કોર્ટના હુકમ છતાં પણ દિવાળી ઉપર ખૂબ મોટી માથાકૂટોને પ્રેશર કર્યું ત્યારે એ લોકોનો પગાર 3 કે 4 મહિનાનો ચૂકવ્યા પછી ફરીથી પાછો એ લોકોનો પગાર બંધ કરી દીધો છે। એટલે કલેક્ટરશ્રીને અને લેબર કમિશનરને સૂચના અપાવો કે જેથી કરીને અમારા 88 કામદારો છે એનો જે કંઈ પગાર બાકી છે એ પગાર એમને જલ્દી ચૂકવવામાં આવે। વાઘોડિયા તાલુકાની અંદર ઘણા બધા બસના રૂટો બંધ છે। હવે વેકેશન પછી આ સ્કૂલ કોલેજો ચાલુ થાય તો એની અંદર જે કંઈ રૂટો બંધ છે એ રૂટ વહેલામાં વહેલી તકે વ્યવસ્થા કરીને ચાલુ કરવામાં આવે જેથી કરીને સ્કૂલના બાળકોને કોલેજના બાળકોને પોતાના સ્કૂલ કોલેજે જવામાં સુવિધા મળી રહે। એ જે દેવ ડેમની કેનલનો જે કંઈ કામ ચાલી રહ્યું છે એનો કામગીરી સારી નથી એવું ન્યૂઝના માધ્યમથી મને જાણવા મળ્યું। મારા કાર્યકર્તાઓએ પણ મને જાણ કરેલી। એટલા માટે આપણે અગાઉ પણ એજ્યુકેટિવ એન્જિનિયરને આનો લેટર આપેલો કે ભાઈ આની ગુણવત્તા ચકાસો અને ગુણવત્તા ચકાસ્યા પછી જો ખરેખર કામ સારું થયું હોય, ગુણવત્તા બરાબર હોય તો જ આનું પેમેન્ટ ચૂકવવું, નહીં તો પેમેન્ટ ના ચૂકવવામાં આવે। તેમ છતાંય મારા ધ્યાન ઉપર આવ્યું છે કે અધિકારીએ કોન્ટ્રાક્ટરને અમુક પર્સન્ટેજ પેમેન્ટ ચૂકવી દીધું છે। એના માટે થઈને હું સરકારશ્રીની અંદર અને આજે સંકલનની અંદર પણ આ પ્રશ્નની ચર્ચા થઈ છે કે આની અંદર જે કોઈ અધિકારી ઇન્વોલ્વ હોય એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ।